brought to you by V-Guard. તો લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા હશે। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, સચિન પાયલટ સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ યોજશે। 27મી એપ્રિલે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં 2 સભા કરશે। 27મી એપ્રિલે પ્રિયંકા ગાંધીની ધરમપુરમાં ચૂંટણી સભા હશે તો અન્ય એક સભા મધ્ય કે ઉત્તર ગુજરાતમાં હોઈ શકે છે। રાહુલ ગાંધી અને સચિન પાયલટની સભા અંગે પણ આજે નિર્ણય થઈ જશે। ઉલ્લેખનીય છે કે આજે મળનારી બેઠકમાં કયા નેતાઓ કયા વિસ્તારમાં સભા યોજશે તે અંગે કોંગ્રેસ નિર્ણય લેશે। નરેન્દ્ર રાઠોડ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી નરેન્દ્ર। જે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે યોજાનાર છે અને ત્યારબાદ તરત જ બીજા દિવસથી ગુજરાતમાં કોંગ્રેસના જે રાષ્ટ્રીય નેતાઓ છે એમના પ્રચાર પ્રસાર થતો જોવા મળશે અને એના જ હેઠળ આગામી 27મી એપ્રિલે પ્રિયંકા ગાંધી ઐતિહાસિક ધરમપુરનું જે એક ગ્રાઉન્ડ છે કે જ્યાં ગાંધી પરિવારના તમામ નેતાઓ તમામ લોકસભા ચૂંટણીમાં પ્રચાર અર્થે આવી ચૂક્યા છે અને ત્યાં સભાઓ યોજી ચૂક્યા છે ત્યારે પ્રિયંકા ગાંધી ધરમપુરથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરનાર છે। આ સિવાય જે અન્ય નેતાઓ છે સચિન પાયલટ, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના તમામ જે નેતાઓ છે તેઓ પણ આ 27મી તારીખ બાદ ગુજરાતના પ્રચાર કરશે અને પ્લાનિંગ કોંગ્રેસ દ્વારા એ રીતનું કરવામાં આવી રહ્યું છે કે જે કોઈ નેતા આવે તો 2 અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સભાઓ યોજે, કારણ કે એક દિવસ આવીને અન્ય રાજ્યમાં જતા રહે એના કરતાં ગુજરાતના જ જે 4 ભૌગોલિક ભાગો છે એ પૈકી કોઈ પણ 2 ભાગમાં તેઓ પહોંચે અને સભાને સંબોધિત કરે અને એના જ માટે આજે કોંગ્રેસની સ્ટ્રેટેજી કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક મળનાર છે। આ બેઠકમાં એ નિર્ણય પણ લેવામાં આવશે કે કયા નેતા ગુજરાતમાં ક્યારે આવશે અને કયા વિસ્તારમાં અને કઈ જગ્યાએ પર્ટિક્યુલર, કારણ કે આયોજન કોંગ્રેસ દ્વારા એ રીતના કરવામાં આવી રહ્યું છે કે કોઈ એક જગ્યાએ તેઓ સભાને સંબોધે તો 2 લોકસભા જ્યાં અડતી હોય અથવા તો 2 લોકસભાને અસર કરી શકે એવી જગ્યા પસંદ કરવીને એ જગ્યા પર આવા રાષ્ટ્રીય નેતાઓની સભાઓ જાહેર સભાઓ છે એનું આયોજન કરવું। બિલકુલ, એટલે વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકાય એ પ્રકારના પ્રયત્નો અત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી પણ થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં રાષ્ટ્રીય કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ ગુજરાતમાં સભાઓ યોજશે। Brought to you by V-Guard.